દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. ઉત્તર પ્રદેશના યાત્રાળુઓ બસ મારફતે વૈષ્ણો દેવી જઈ રહ્યા હતા, ત્યારે ત્રાસવાદીએ હુમલો કરતા તેમાં મુસાફરી કરી રહેલા 10 યાત્રાળુઓના કરુણ મોત નિપજ્યા હતા. પૂજ્ય મોરારી બાપુએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી તો સહાયતા રાશિ પણ અર્પણ કરી. જમ્મુમાં ત્રાસવાદી હુમલાના મૃતક તીર્થયાત્રીઓને પૂજ્ય મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી તો પરિવારજનોને સહાયતા રાશિ પણ અર્પણ કરી છે. ગઈકાલે જમ્મુમાં રિયાસી જિલ્લામાં તીર્થયાત્રીઓની બસ પર ત્રાસવાદી હુમલો થયો હતો. ઉત્તર પ્રદેશના યાત્રાળુઓની બસ વૈષ્ણો દેવી જઈ રહી હતી, ત્યારે ત્રાસવાદીઓ દ્વારા બસ પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર 10 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. પૂજ્ય મોરારી બાપુએ આ ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને ₹15,000 લેખે કુલ મળીને ₹1,50,000ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પંજાબ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા આ સેવા પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારી બાપુએ તમામ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના પણ કરી છે. જૂનાગઢ ખાતે અનુસૂચિત જાતિના યુવાન પર હુમલો થયો હતો. હુમલો કરનારા પર કડકમાં કડક કાર્યવાહી થાય તેને લઈ દલિત સમાજના આગેવાનોએ મહુવા મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. ગુજરાત રાજ્યમાં જાણે કાયદાનો કોઈ ડર ના હોય અને કાયદો ખિસ્સામાં લઈને ફરનારા દબંગો દ્વારા અનુસૂચિત જાતિના લોકો ઉપર અવારનવાર અત્યાચારો વધતા જાય છે. તાજેતરમાં જૂનાગઢ ખાતે અનુસૂચિત જાતિના યુવાનનું ગોંડલના જયરામસિંહ અને ધારાસભ્ય ગીતાબા જાડેજાના દીકરા ગણેશ અને તેમના શાગીર્દો દ્વારા અપહરણ કરીને નગ્ન કરી ખૂબ જ માર મારવામાં આવ્યો છે. તો આવા અત્યાચારો હવે બંધ થાય અને એટ્રોસિટીના કેસમાં દાખલો બેસે તેમ કડકમાં કડક સજા થાય તે માટે ગત તારીખ 10/6/2024ના રોજ ભાવનગર જિલ્લા કોંગ્રેસના અનુસૂચિત જાતિ સેલના પ્રમુખ દીપેશભાઈ પરમાર તથા મહુવા તાલુકાના કોંગ્રેસના અનુસૂચિત સેલના પ્રમુખ કિશોરભાઈ વાઘ તથા ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી અરુણભાઈ વેલારી, દલિત સમાજના આગેવાન રાકેશભાઈ બારિયા, અરવિંદભાઈ વાઘ, સંજયભાઈ પરમાર, દીપેશભાઈ ચૌહાણ, હિતેશભાઈ વેલારી, ડીકેભાઈ, ગમનભાઈ બોરીચા અને વિશાળ સંખ્યામાં કાર્યકરો હાજર રહીને મહુવા મામલતદાર સાહેબ મારફતે ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.